ચલો ગાઈઝ, આજે આપણે પહોંચી ગયા છીએ રામનાથ મંદિરે. તો મસ્ત અહીંયા છે દ્વાર એનો આખો, શ્રી રામનાથ દ્વાર. અને હું, બા અને મમ્મી ત્રણેય આવી ગયા છીએ દર્શન કરવા માટે. અને આ બહારનો સાઈડનો એરિયા છે કે જ્યાં બધા બેઠા હતા ભિક્ષાર્થી. અને આ છે મસ્ત મંદિરનો દરવાજો જે કહી શકાય. અને આ છે મસ્ત ધજા, ત્યાંની જે છે એ મસ્ત લહેરાતી હતી. અને બાએ છે અને અમે છે મસ્ત શાંતિથી દર્શન કર્યા. તમે મસ્ત દર્શન કરી લ્યો. આજે છે ને એ મહાદેવજી જે છે એના દર્શન કરી લ્યો શાંતિથી. એટલું મસ્ત નજારો હતો અને શાંતિથી અમે દર્શન કર્યા. આજે છે ત્યાં બધે કુંડ હતા, ત્યાં ઘણા બધા છે ને હવન થતા હતા. અને આજે છે એ રામનાથ મહાદેવનું જે છે એ બોર્ડ હતું. અને મસ્ત બધી જગ્યાએ છે ને કુંડમાં એક જગ્યાએ છે આખું મસ્ત સજાવેલું હતું અને જુદી જુદી જગ્યાએ એના હવન થતા હતા. આ છે મહેશ સ્મૃતિ. એના વિશે બહુ મને આઈડિયા નથી, પણ આ જે છે એ મસ્ત જો આ સ્થાપના બધી કરેલી હતી. ત્યાં બધે શાંતિથી અમે દર્શન કર્યા. અને જો બાઈ જે છે એ શાંતિથી દર્શન કરે છે. અમે છે ને ગમે ત્યાં જઈને તો બાને તો એવું જ કે એકદમ શાંતિથી તમારે દર્શન કરવાના, કારણ કે પછી ક્યારે જવાનું થાય. અને અમારા ઘરથી છે એ રામનાથ મહાદેવનું મંદિર છે એ થોડુંક દૂર થઈ જાય, એટલે એટલું બધું વારો ન આવે કે આપણે ફટાફટ જઈ શકીએ. તો આ મસ્ત આખી જે પ્લેસ છે ને ત્યાં હવે છે કે બેસવા જેવું હતું, પણ અમે ત્યાં નહોતા ગયા. બા છે એ બહુ ચડી નથી શકતા હવે એટલે. અને આ છે એ મસ્ત બધાય છે એ દર્શન કરતા હતા. અને માતાજીના મંદિર હતા. તો પહેલાં છે સંતોષીમાં, પછી છે ખોડિયારમાં, અને આ છે ચામુંડા માતાજી. તો બાએ છે એ પૈસા ધર્યા, કારણ કે એ છે ને એમનેમ ક્યારેય જાય જ નહીં. મંદિરેથી થોડાક પૈસા તો એને ધરવા જ જોઈએ. એ એમ કે ભાઈ આપણે દર્શન કરવા આવ્યા ને તો આપણા ભગવાને જ આપેલું છે, તો એ જ તો આપણે ભગવાનને આપવાનું જ પાછું એવું. અને આ જે છે એ હજી એક મહાદેવજી મહારાજ હતા. ભાઈ મેં મહાદેવજીનું જે છે એ પૂજા કરવા જે મહારાજ બેઠા હતા ત્યાં. અને આ જો બા છે મસ્ત દર્શન કર્યા. સુખનાથ મહાદેવ છે. અને આ જો રાધા કૃષ્ણ કેવા મસ્ત લાગે છે. નાની નાની મૂર્તિ હતી. અને અમે પછી દર્શન કરી અને શાંતિથી બધું જોયું, કારણ કે ત્યાં છે ને કામ ચાલુ હતું અત્યારે. તો એ થઈ ગયું. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.